કેમ છો મિત્રો? જ્ઞાનજ્યોત ગ્રુપેશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 9. મિત્રો ખરેખર સ્વાધ્યાય 3.3 ની અંદર બધા જ દાખલાઓ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમોથી ઉકેલવાના છે, દાખલાઓ ગણવાના છે બેટા. તો સૌથી પહેલું આ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો તમને સારી રીતે આવડતા હોવા જોઈએ. અહીં મિત્રો આકૃતિમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણ રિક્સ અને ક્લ્યુ આપેલા છે. તો એના ઉપરથી x નું માપ શોધવાનું છે. હવે વિચાર કરો x જે છે એ કયા ત્રિકોણની અંદર છે? તો જુઓ તો ઉપરના ત્રિકોણની અંદર x છે, રાઈટ? એનો મતલબ એ થયો કે મારે જો x નું માપ શોધવું હોય તો મને e નું માપ જાણતો હોવો જોઈએ અને s નું માપ હું જાણતો હોવો જોઈએ. તો એવું કંઈક કરો કે જેથી કરીને આપણને e અને s નું માપ મળે, રાઈટ? તો શું કરશું? તો તરત પાછો વિચાર કર. e નું માપ તો તમને આવડી જ જાય એવું છે. જુઓ બેટા, આ સમાંતર બાજુ ચતુષ્કોણ, હું આને સાફ કરી દઉં છું તમને સમજ માટે. બોલો હવે નું માપ આવડે કે ના આવડે? સમાંતર બાજુ તો C L U E ક્લ્યુ 70, આ પણ 70 થઈ ગયું બેટા. સમજાય છે? તો તરત જ હું લખું ખૂણો E બરાબર ખૂણો L થાય. શું લખું? સામ સામેના ખૂણા સમાન, રાઈટ? માટે ખૂણો E બરાબર L ના જેટલો જ 70. કમ્પ્લીટ. તો હવે હું લીટી દોરી દઉં છું પાછી. હવે કયો શોધવાનો રહ્યો? આપણે S શોધવાનો છે. ફરી પાછું આને કાઢી નાખું બેટા. વિચાર કરો R I S K. આને ભૂલી જાઓ, આ બાજુની લાઈનને ભૂલી જાઓ, તમે આને ભૂલી જાઓ, તમે આ પકડો. શું વધ્યું? R I S K. આને આ બે ખૂણો કેવા ખૂણા થાય? પાસ પાસેના ખૂણા થાય. સમજ પડે ને? અને પાસ પાસેના ખૂણાઓ કેવા હોય? પૂરક હોય. તો 180 માંથી 120 બાદ કરો તો s નું માપ મળી જાય. કમ્પ્લીટ મેન. તો આની અંદર આપણે એક કામ કરીએ, આમાં એવું લખીએ કે આ ચતુષ્કોણની અંદર આપણે s માટે કયો ચતુષ્કોણ લેવાનો છે? C L U E માં ચતુષ્કોણ C L U E માં શું લખી દઉં? ખૂણો E બરાબર ખૂણો L માટે ખૂણો E બરાબર 70 અંશ. અહીંયા લખશું. શું લખશું? સામ સામેના ખૂણા સમાન. બેટા સમજ પડે છે ને? હવે આપણે કયા ચતુષ્કોણની વાત કરશું? ચતુષ્કોણ RISK માં કયા ખૂણા? K અને S નો સરવાળો કેટલો? 180. ખૂણો K + S બરાબર 180. કૌંસમાં શું લખું? પૂરક કોણ કાં તો પાસ પાસેના ખૂણા. પૂરક. કમ્પ્લીટ. K નું માપ જાણીએ છીએ બેટા આપણે કેટલું? 120 + S બરાબર 180. સમજ પડે છે ને બેટા? હવે આપણે શું કરશું? 120 ને પેલી બાજુ મોકલી દઈશું. માટે ખૂણો S બરાબર 180 - 120. ખૂણો S બરાબર 60. તો અહીં ફરી પાછી આકૃતિ દોરી દો. શું મળ્યું તમને? E નું માપ મળ્યું કેટલું? 70. આનું માપ 60 મળ્યું. તો આપણો આ ત્રિકોણની અંદર ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળો કેટલો? 180. આ બિંદુને O આપી દો. E O E S માં હવે ત્રિકોણ O E S માં ખૂણો O + E + S બરાબર 180, રાઈટ? પણ ઓનું માપ કેટલું છે? x છે.
a નું માપ કેટલું આપણે નક્કી કર્યું 70, s નું માપ કેટલું આવ્યું 60 બરાબર 180 માટે x વત્તા બંનેનો સરવાળો 7 નો 6 130 થઈ જશે 130 ને પેલી બાજુ લઈ જઈશું માટે x બરાબર 180 નો માઈનસ 130 x બરાબર 50 સરસ દાખલી છે મારી બેટી જોરદાર દાખલી બેટા આવડે ના આવડે તમને સમજ પડી જવી જોઈએ પહેલા મારે આ ત્રિકોણનું કામ કરવાનું છે માટે મને s મળવો જોઈએ અને e મળવો જોઈએ ચલો s મેળવવા માટે શું કરવાનું e ઓ સાફ કરી દેવાનું એટલે તમને ખબર પડે પાસ પાસે નાખવા 180 e મળી જાય પછી તમારે s શોધવાનું છે બરોબર ને તો સોરી તમારે શું શોધવું છે e શોધવો છે એટલે ખબર પડે l બરાબર e કહેવાય સામ સામેના ખૂણાઓ સમાન અને પછી ત્રણેય ખૂણાનો સરવાળો 180 કામ કરી દેજો કમ્પ્લીટ બેટા બે વખત ગણશો તો જ આવડશે હા મિત્રો અહીંયા આપણે 10મો દાખલાની વાત કરવાની છે આપેલ આકૃતિ સમલંબ ચતુષ્કોણની છે તો કેવી રીતે સમલંબ ચતુષ્કોણ બને આપણે સમજાવવાનું છે બીજો પ્રશ્નનો આપવાનો જવાબ કઈ બે બાજુઓ પરસ્પર સમાંતર છે ચલો વિચારો પહેલા કોણ કોણ સમાંતર છે KL સમાંતર MN છે લખી દો તો શું લખું KL સમાંતર MN છે અને તેની છેદિકા કઈ છે ML થી બનતા એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180 થાય તો શું કહેવાય સમલંબ ચતુષ્કોણ છે તો લખશું અહીં સમાંતર રેખાઓ અહીં સમાંતર રેખાઓ KL અને MN ની છેદિકા અહીં જો છેદિકા ML થાય છે તેથી એક જ બાજુના અંતઃકોણો એક જ બાજુના અંતઃકોણ ખૂણો M અને ખૂણો L નો સરવાળો 180 અંશ થાય છે તેથી સમલંબ છે આવડે કે ના આવડે સમજાશે બેટા ફરી એક વખત KL સમાંતર MN છે તો આ વાત આનો જવાબ મળી જાય આપણને નંબર 2 અહીં સમાંતર રેખાઓ ધ્યાન આપજો અહીં સમાંતર રેખા MN અને KL ની છેદિકા ML થાય છે તેથી એક જ બાજુના અંતઃકોણ M અને L નો સરવાળો 180 થાય માટે કહી શકાય કે સમલંબ ચતુષ્કોણ છે ક્લિયર 11મો દાખલો આપણને પૂછાઈ શકે કદાચ અહીં સમલંબ ચતુષ્કોણ ખબર પડી જાય એક જ બાજુની જોડ સમાંતર છે AB સમાંતર CD છે AB સમાંતર CD છે ખૂણો B નું મૂલ્ય કેટલું છે 120 છે તો C નું મૂલ્ય શોધો સમાંતર રેખાઓની છેદિકા બની જાય માટે પાસ પાસેના મતલબ એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180 થાય આ નિયમ ચલાવીએ રાઈટ તો શું લખો ખૂણો B ખૂણો C બરાબર 180 શું લખવાનું એક જ તરફના અંતઃકોણ સમજ પડે છે સમલંબ ચતુષ્કોણ આવી જાય ત્યારે કઈ ના આવડે તો જે માપ આપ્યું છે એને 180 માંથી બાદ કરી દો અને કૌંસમાં શું લખવાનું એક જ તરફના અંતઃકોણ કેવું કામ વાત કરું છું તમારે ખૂણો C શોધવો છે તમે ઓછું ફાવજો ડાયરેક્ટ ખૂણો C બરાબર 180 120 અને શું લખવાનું એક જ બાજુના અંતઃકોણ આવું લખીને કામ કરો તો વિચારશે પણ આપણે આ કામ નહીં કરી વ્યવસ્થિત કામ કરશું આપણે અહીંયા આપણે કામ કરીએ તો આપણે લખશું કેવી રીતે ખૂણો B ખૂણો C સમજો ખૂણો B ખૂણો C બરાબર 180 અંશ અને કૌંસમાં શું લખું એક જ તરફના અંતઃકોણ પૂરક હોય થઈ ગયું બેટા આમ પતી ગયું માટે ખૂણા B નું માપ 120 આપેલું છે 120 ખૂણો C બરાબર 180 માટે ખૂણો C બરાબર 180 120
માટે ખૂણો C બરાબર 60. અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય બેનો સરવાળો 180 બસ 60 ને 20 60 + 120 બરાબર 180. આ કામ તમને આવડે તો પછી એના જેવું છે p શોધવાનું છે. આ જોઈ લો, આ સમાંતર રેખાઓ, આ સમાંતર રેખા અને આ એની છેદિકા. થોડી લંબાવી દો તમને ખબર પડે. એક જ તરફના અંતકોણનો સરવાળો કેટલો થઈ જવો જોઈએ? 180. ક્લિયર? તો આકૃતિમાં આપેલું છે SP સમાંતર RQ, SP સમાંતર RQ ને QP શું થાય? એની છેદિકા થાય. કઈ બહુ લાંબુ લખવાનું નહીં. આ વત્તા આ બરાબર 180 લખી દો. શું લખવાનું? ખૂણો Q વત્તા ખૂણો P બરાબર 180. શું લખું કૌંસમાં? બોલો. એક જ તરફના શું કહેવાય બેટા? અંતકોણ કેવા હોય? પૂરક હોય. રાઈટ? માટે આપણે શોધવાનું છે P શોધવાનું છે. માટે Q નું માપ કેટલું આપ્યું છે? 130 + P બરાબર 180. માટે ખૂણો P બરાબર 180 - 130. માટે પપ્પુ ભાઈ P બરાબર 50 + 30 80. હવે આપણને એવું કહે છે શું આ C અને S શોધો. S કેવો લાગે છે અહીંયા તમને? બોલો. કાટખૂણો છે જ, કાં તો એક જ તરફના અંતકોણ કેવા હોય? પૂરક હોય. તો એનું પણ લખી દઈશું. આ પણ એક જ બાજુનું શું લખવાનું? ખૂણો R વત્તા ખૂણો S બરાબર 180. અંતકોણ લખી દઉં. આ પણ એક જ તરફના અંતકોણ થશે. માટે R નું મૂલ્ય 90 વત્તા S બરાબર 180. માટે S બરાબર 180 - 90. માટે S બરાબર 90. એમપી ખબર પડે કે આ રીતે આપેલું હોય તો કાટખૂણો જ હોય. હવે આપણને કેવું કહે છે શું આ સિવાય બીજી કોઈ રીતથી તમે P નું મૂલ્ય શોધી શકો? હા, શોધી શકાય. કારણ અહીં જો S કેટલાનો? 90 નો ખબર પડી જાય. તો ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો? ચતુષ્કોણનો 360. બરોબર. આપણે બીજી રીત લઈએ અને હું સાફ કરી દઉં છું બેટા. શું આ સિવાય બીજી કોઈ રીત હોઈ શકે એવું કહે છે? તો આપણે લખશું બીજી રીત. P શોધવાની, ખૂણો P શોધવાની બીજી રીત. તો પહેલા આપણે લખશું S નું મૂલ્ય 90 થાય. કારણ કે કાટખૂણો આપેલો છે. ખૂણો S બરાબર 90 કાટખૂણો. રાઈટ? ચતુના ચારે ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલો થાય બેટા? 360. રાઈટ? તો ચાર ખૂણા કયા? 1 2 3 અને 4. તો લખી દઉં છું, ધ્યાન આપજો. 90 + 130 વત્તા ખૂણો P બરાબર 360. સરવાળો કરો. 9 9 18 180 અને 130 નો સરવાળો કરી દઈએ. 8 * 5 8 ને 3 11 વધીએ કેટલા થાય? 310. 310 અંશ વત્તા ખૂણો P બરાબર 360. માટે ખૂણો P બરાબર 360 - 310 થઈ ગયું બેટા? આવી ગયો 50. માટે ખૂણો P બરાબર 50. પણ આપણે તો આ રીતે શોધી લેવાનું સિમ્પલ. ઓકે મિત્રો, તો આપણો સ્વાધ્યાય 3.3 અહીંયા પૂરો થાય છે બેટા. દાખલાઓ ગણજો. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, પૂછાય જ છે. 9મા ધોરણમાં જશો તો આ ચેપ્ટરને અનુલક્ષીને તો રાઇડરો સાબિત કરવાની આવે છે. આ આવડશે, નિયમો ગુણધર્મો આવડશે તો ત્યાં આવડશે. ઓકે મિત્રો, તો આને આપણે અહીં સુધી રાખશું બેટા. તમારા મિત્રોને આપણો વિડિયો જરૂરથી શેર કરજો બેટા. એકલા બધા વિડિયો ના જોતા તમારા સ્કૂલના ગ્રુપમાં, તમારા સમાજના ગ્રુપમાં કે તમારો કોઈ બીજો મિત્ર સર્કલનો ગ્રુપ હોય, તમારો ફેસબુક હોય, એના ઉપર બી આપણા વિડિયોને તમે
મૂકજો બેટા, લિંક મોકલજો બેટા, જેથી કરીને તમારા મિત્રો પણ આપણા શિક્ષણનો લાભ મેળવી શકે બેટા. ઓકે, અહીં સુધી આપો છો બેટા.